બોલો કાકા, શું નામ તમારું? ગણેશભાઈ ઈશ્વરભાઈ પટેલ. ગણેશભાઈ ઈશ્વરભાઈ પટેલ. હા. ક્યાંના છો? વિસનગર. વિસનગરના છો? હા. ગણેશભાઈ કોણ કોણ છે ઘરમાં તમારા? હું હાલ તો એકલો છોકરોને છે, પણ એ અલગ છે, મને કાઢી મેલો 15 વર્ષથી. 15 વર્ષથી? હા સાહેબ. 15 વર્ષથી એકલા રહો છો તમે? સાહેબ હું જે પરચોડ નોકરી કંઈ ખાતો હતો, ઉંમર છે એટલે મને કોઈ નોકરી રાખતું નહીં. અને અમારા 15 વર્ષથી એકલા છો તમે? હા શેઠ, અને અમારા શેઠ જે નોકરી કરતો એ 3 વર્ષ પહેલા મરી ગયા, એટલે મને કોઈ નોકરી ઉંમરના કારણે રાખતું નથી. બરાબર. એટલે બહુ ભયંકર તકલીફ હાલ તો. છોકરાઓ શું કરે છે તમારા? છોકરા બંગાળનું મોટા પાયે ધંધો ચાલે, મોટા પાયે ધંધો છે? બહુ મોટા પાયે વિસનગરમાં, આખા મહેસાણા જિલ્લામાં તો મોટા. ના રાખવાનું કારણ શું છે તમને? ના રાખવાનું કારણ કે એવું હતું સાહેબ કે આપણે ધંધો કરતા હતા, માલ ખરીદીએ, કોઈ વધારે પડતો ખરીદીએ, લોકોનો કોઈનો ભાગ કરવો, કોઈના એવા સ્વાદ ખાતર લડાવતા હતા ઘરમાં. પણ ઝઘડા થયા, તે પરિણાયો એટલે છોકરાની બહુ એનો બધો ઝઘડા થયા. 15 વર્ષથી તમે એકલા જ છો? હા સાહેબ. બરાબર. કોઈ વાંધો નહીં, તમને લઈ લઈએ છે, ચિંતા ના કરો. કોઈ વ્યસન નહીં સાહેબ, કોઈ આરામથી રહો અહીંયા, કોઈ ટેન્શન ના લો. બરાબર? બસ, તમારી વ્યવસ્થા વૃદ્ધાશ્રમમાં કરવી, આરામથી રહો. આભાર.